ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરવ નામમાં લેન્ટનો બીજો દિવસ આજે 19 ફેબ્રુઆરી 2026 રોજ આપ સર્વનો આવકાર કરતા ખૂબ જ હર્ષસ્થાનની લાગણી અનુભવું છું. પ્રભુના નામને ધન્યવાદ આપી આજના દિવસને માટે. ગઈકાલે જેમ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, લેન્ટના દિવસ, લેન્ટની સિઝનનો શરૂઆતનો દિવસ, અને આપણે સમજ્યા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત થકી સર્જન છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે સર્જન છે. અને આજે એ જ વિચારને સહેજ આગળ લઈ જતા હું અને તમે એક જે મોટામાં મોટી આજ્ઞા એ આદમ અને હવાને એ સિનલેસ એટલે કે પાપ વગરના એન્વાયરમેન્ટમાં આપવામાં આવી હતી, એ આપણે સમજવા માંગીએ છીએ આજે. અને સમજવા માંગીએ છીએ કે એ આજ્ઞાનું મહત્વ શું હતું અને એ આજ્ઞાના ભંગ થવાથી શું થયું. જો તમે મારી સાથે ઉત્પત્તિનું પુસ્તક તેનો બીજો અધ્યાય 15 થી 17 કલમ વાંચો, ત્યાં આ પ્રમાણે લખેલું છે: અને એદન વાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા ઈશ્વરે તે માણસને તેમાં રાખ્યો. અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ કર્યો કે વાડીના હરેક વૃક્ષનું ફળ તું ખાયા કર, પણ ભલું ભૂંડું જાણવાનું વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. આગળ એક બહુ આમ સાંભળવામાં, માનવામાં, સમજવામાં બહુ સાધારણ એવી આજ્ઞા લાગે કે આખી વાડીના બધા વૃક્ષના ફળ ખાવાના, પણ ખાલી એક જ કે જે ભલું અને ભૂંડું જાણનારા વૃક્ષનું જે ફળ છે એ નહીં ખાવાનું. પણ એ સાધારણ આજ્ઞા અથવા સાધારણ ઇન્સ્ટ્રક્શન જે હતી, આજ્ઞા જે હતી, એની પાછળનું જે પરિણામ હતું એ બહુ ભયંકર હતું. કેમ કે યહોવા બાપે કીધું તું કે જો તું તે ખાશે તો તું મરશે જ. એવું નથી લખ્યું, ત્યાં લખ્યું છે કે તું મરશે જ મરશે. એટલે કે બહુ એમ્ફેથેટિકલી, બહુ ભારપૂર્વક યહોવા બાપે પોતે એ આદમને એ આજ્ઞા કરી હતી. સર્જનને, શ્રેષ્ઠ સર્જન કે જે ઈસુની બ્લુપ્રિન્ટ પ્રમાણે બનાવવામાં આવેલું હતું, હે ને, માણસ જાત આપણે ગઈકાલે જ જોઈ. અને માણસ જાતને એ આજ્ઞા આપવામાં આવી હતી, નોટ ટુ ઈટ ફ્રોમ ધ ટ્રી ઓફ નોલેજ. પણ અહીંયા આગળ જે બને છે તે એ આપણે જો ઉત્પત્તિ 3 નો એનાલિસિસ કરીએ ત્યાં આપણને સ્પષ્ટ ખબર પડે છે કે આદમ અને હવા એ બંને નિષ્ફળ જાય છે. તો તમે જુઓ તો ત્યાં આગળ ખરેખર એ ફળ ખાવું એ તો પાપ હતું જ, પણ એના કરતા વિશેષ જે અસર કરનારી અને વધારે ખતરનાક બાબત હતી તે એ હતી કે ઈશ્વરનો ન્યાય જે હતો, જે અદલ હતો, ઈશ્વરનો ન્યાય એમના સર્વજ્ઞ જ્ઞાનમાં એ પાપના અનુભવ વગરનો ન્યાય છે. અને એટલા માટે એને સંપૂર્ણ રીતે સિદ્ધ ન્યાય એ આપણે માનીએ છીએ. અને ઈશ્વરના ન્યાય પ્રમાણે આદમે અને હવાએ, એટલે કે ઈશ્વરના શ્રેષ્ઠ સર્જને એ વૃક્ષના ફળ ખાવાના નહોતા. પણ જો તમે ઉત્પત્તિ 3 વાંચો તો ત્યાં આગળ હવા વિશે એવું લખ્યું છે કે એણે એ વૃક્ષના ફળને જોયું, એને જોવામાં સારું લાગ્યું અને ખાધા પછી બળ આપનારું લાગ્યું અને તે જ પ્રમાણે જ્ઞાન પમાડનારું લાગ્યું. એટલે લુક વાઇઝ એસ્થેટિકલી ગુડ, ત્યારબાદ ફિઝિકલ સ્ટ્રેન્થ આપનારું અને સાથે સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટ્રોંગ કરનારું. અને બીજા શબ્દોમાં જો કહીએ તો જે ઈશ્વરનો અદલ ન્યાય હતો કે એમણે એ નથી ખાવાનું, એમની માટે સારું નથી, એની ઉપર વટ જઈને હવા અને આદમ જે છે એ એમના ન્યાયને પ્રાધાન્ય આપે છે કે ભાઈ અમને તો જોવામાં, દેખાવમાં પણ સારું લાગે છે, શક્તિ આપનારું લાગે છે, જ્ઞાન આપનારું લાગે છે, અને પછી એટલા માટે એ લોકો એ ભલું અને ભૂંડું જાણનારા એ ફળને ખાય છે. સો ધ અલ્ટિમેટ સિન કે જે ખરું પાપ ત્યાં થયું ને, એ ચોક્કસ એ ફળ ખાવું તો પાપ હતું જ હતું, પણ એની પણ અગાઉ ઈશ્વરના ન્યાયની ઉપર માણસ જાતે પોતાના ન્યાયને મૂક્યો. અને જ્યારે ઈશ્વરના ન્યાયની ઉપર માણસ જાતે પોતાના ન્યાયને મૂક્યો ને, એનો મતલબ એમ કે એ માણસ જાતે પોતે ઈશ્વર બનવાનો પ્રયત્ન કર્યો. કેમ કે તમે
જો શેતાનની વાત તમે સાંભળશો, શેતાનનો ડાયલોગ તમે ઉત્પત્તિ 3 વાંચશો, ત્યાં લખ્યું છે કે જો તમે ફળ ખાશો તો તમે ઈશ્વર જેવા જ થઈ જશો. અને પછી કદાચ એ જ લાલચથી જ કદાચ એ આદમ અને હવાએ ફળ ખાધું. they tried to become demigods, નકલી ઈશ્વર કે જે કદી બની નથી શકતા ને. ઇટ ઇઝ નેવર પોસિબલ ટુ બી ગોડ. પણ એ લોકોએ પ્રયત્ન કર્યો અને અંતત જે બને છે તે એ કે ઓરિજિનલ સિન કે જેને કહેવાય છે, કે જે મૂળ પાપ, એ આખી માણસ જાતમાં પ્રવેશ કરે છે. તમે રોમનોને પત્ર અને 5મો અધ્યાય અને 12 થી 14 કલમ જો મારી સાથે ખોલો તો ત્યાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું ને પાપથી મરણ, એ બહુ મોટો એક બીજો પરિણામ હતું હે ને. તમે જો ત્યાં આગળ જોશો ઉત્પત્તિ 3 અને તેના અંત ભાગમાં, તો ત્યાં આગળ એ ઈશ્વરે માણસ જાતને અમુક પરિણામો આપ્યા પાપના, અને પાપના પરિણામોમાં મૃત્યુ પણ એક પરિણામ હતું. પણ એ મૃત્યુ જે હતું ને, પ્રથમ મૃત્યુ, એ ખરેખર કૃપા જ મારવાના. પ્રથમ મૃત્યુથી આપણે બહુ બીતા હોઈએ છીએ. આપણને એનો ડર લાગે છે, ભય લાગે છે, બીક લાગે છે. એક 70 અને 80 ની ડિઝાઇનમાં આપણે રમતા પોતાની જાતને જોઈએ છીએ. અનંત કાળનો દ્રષ્ટિકોણ આપણે ધરાવતા નથી. અને એટલા માટે પહેલા મરણની, પહેલા મૃત્યુની બીક લાગે છે. પણ પહેલું મૃત્યુ એક કૃપા છે. અને કૃપા એટલા માટે છે કે જેથી કરીને મારા વાલાઓ, આપણે આપણા આ પાપી સ્વભાવની અંદર અનંત કાળમાં ઈશ્વરના કોપના ભાગીદાર ના બનતા રહી. જો એ મરણ આવ્યું ન હોત તો એ પાપી સ્વભાવ કે જે માણસ જાતમાં પ્રવેશ્યો છે, એણે સતત ઈશ્વરના કોપના ભાગીદાર બનતા રહેતા અનંત કાળમાં એક કોપનો સામનો કરવો પડે. બટ there is an end to that suffering. અને એ પ્રથમ મૃત્યુ જ મારા વાલાઓ. અને વિશ્વાસીઓ માટે પ્રથમ મૃત્યુ તો નવા કરારના ભાષામાં એક ઊંઘ જ છે ને, કે જે ઊંઘ બાદ ફરી ઉઠવાનું છે અને ઈશ્વર સાથે અનંતકાળમાં પ્રવેશ પામવાનું છે. મારા વાલાઓ, અહીંયા ગાડી લખ્યું છે કે એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું ને પાપથી મરણ, અને બધાએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો. કોઈ પાપ કર્યા વગર રહી શક્યું જ નહીં, કારણ કે મૂળ પાપ આદિ માત પિતા આદમ અને હવાથી આપણામાં પ્રવેશ્યું, અને એના લીધે બધામાં એ મરણ પર પ્રસર્યું. કેમ કે નિયમ શાસ્ત્ર પ્રગટ થયા પહેલા પણ પાપ જગતમાં હતું ખરું, તો પણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહીં. તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું, તેઓના ઉપર પણ રાજ કર્યું. આદમ તો એ આવનારી નિશાની રૂપ હતો. મારા વાલાઓ, અહીંયા ગાડી પ્રથમ આદમ કે જે આપણે આપણા આદિ પિતા તરીકે ઓળખીએ છીએ, એ નિષ્ફળ જાય છે. એ પાપ કરી બેસે છે, ઈશ્વરની વિરુદ્ધ જાય છે, નકલી ઈશ્વર પોતે બનવાનો તે પ્રયત્ન કરે છે. અને એના ભાગ સ્વરૂપે એ આખી માણસ જાત એ પાપ રૂપી જીવન જીવે છે. મૃત્યુ અને મરણનો સામનો કરવો પડે છે. બટ વોટ ઇઝ ધ રેમેડી? એનો છુટકારો અથવા એનો ઉપાય શું છે? મારા વાળા સમજો કે જ્યાં સુધી કયા હદ સુધીનો નાશ થયો છે ખબર નહીં પડે, ત્યાં સુધી કઈ હદ સુધીનો છુટકારો મળ્યો છે એ સમજાશે નહીં. એટલા માટે જે સમજવા માંગીએ છીએ તે એ કે જ્યારે આ પાપ થયું ને, ત્યારે આ પાપના લીધે માણસ જાત અને ઈશ્વર, માણસ જાત પોતાની જાત સાથે, એમ અલગ અલગ રીતના 5 અલગ અલગ એ લેવલ પર એ સંબંધો તૂટી ગયા. સૌથી સારામાં સારો ઈશ્વર તરફથી ભેટ જો માણસ જાતને સર્જન કાર્યમાં મળી, એ તો ઈશ્વર સાથેનો માણસનો સંબંધ, ઈશ્વર સાથેનો માણસનો સંચાર, અને પછી માણસનો માણસ સાથેનો સંચાર અને સંબંધ, અને પછી માણસનો પ્રકૃતિની સામે એની ઉપર અમલ કરવાનો, એની ઉપર રાજ કરવાનો, એની દેખરેખ રાખવાનો એ સંબંધ આખો હતો. પણ એક પાપને કારણે આ 5 અલગ અલગ સ્તરે મને તમને દરાર જોવા મળે છે. લેવલ 1માં માણસ ઈશ્વર સાથેના સંબંધમાં એ સંબંધ તૂટે છે, એમાં ક્યાંક દરાર જોવા મળે છે. કે જ્યાં ગાડી ઈશ્વરની વિરુદ્ધ પાપ કરે છે, અને પાપ રૂપી દિવાલ એ માણસ અને ઈશ્વરની વચ્ચે ઉભી રહી જાય છે. એને કારણે સીધો સંચાર જે હતો
આપણે જાણીએ છીએ એદનવાડીમાં ઈશ્વર નિયમિત આવતા હતા અને માણસ સાથે સંગત કરતા હતા, પણ એ ક્યાંક ને ક્યાંક પછી તૂટી જાય છે, કેમ કે માણસ જાતને એ એદનવાડીમાંથી બહાર કાઢી મૂકે છે. ત્યારબાદ માણસનો માણસ સાથેના સંબંધમાં તમે જુઓ તો એ ફળ ખાધા પછી જયારે ઈશ્વર આવે છે ત્યારે પહેલી જ એ બ્લેમ ગેમ શરૂ થઈ જાય છે ને, કે તે જે સ્ત્રી મને આપી હતી એણે મને ફળ આપ્યું અને મેં તો ખાધું. સેજ આગળ વધતા એના જ દીકરાઓ આબેલ અને કાયન, ખૂન નું પાપ હે ને. એટલે એક પછી એક માણસનો માણસ સાથેના સંબંધમાં પણ બહુ મોટી દરાર આપણને પાપને કારણે જોવા મળે છે. અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં તમને સમજાવવાની જરૂરત જ નથી. એક જ ઘર હોય પિતાનું, પણ કદાચ ભાઈઓ બનતું ના હોય ને, તો એ ઘરની બરાબર ઇંચ થી માપણી કરીને વચ્ચે એ દિવાલ બનાવવામાં આવે, આખા ઘરને બે ભાગલામાં, અને પછી એ ભાઈઓ અથવા એ ઘરની અંદર રહેનારાઓમાં પણ બોલવાના પણ સંબંધ ના હોય. માણસનો માણસ સાથેના સંબંધમાં એ દરાર આપણને જોવા મળે છે. સહેજ આગળ વધતા માણસ તો પોતાની જાત સાથેના સંબંધમાં પણ આપણને દરાર જોવા મળે છે. ડુ વી લાઈક આવરસેલ્વ્સ એઝ વી આર? આપણે જેવા છીએ એવા પોતાને ગમીએ છે? સૌથી મોટું ઉદાહરણ તો ફિલ્ટર્સ છે આજના સમયની અંદર. કેમ કે હું પોતે પોતાની જાતને જયારે કેમેરામાં જોઉં છું, મને તો નહીં ગમતું, આ તો આવું નહીં. એટલે પછી ખબર નહીં કોઈ બુદ્ધિમાન માણસે ફિલ્ટર્સ સર્જ્યા કે ચલો તમને જેવા છે એવા નથી ગમતા ને, તો હું તમને બદલી આપીશ. આ તો ફિલ્ટર્સ એક બહુ નાનું ઉદાહરણ છે. પણ વોટ ઇઝ ડિપ્રેશન? હતાશામાં, નિરાશામાં પડી જવું એ શું છે? સહેજ આગળ વધતા સુસાઇડલ ટેન્ડન્સીઝ હોવી એ શું છે? એ પોતાની જાત પ્રત્યેનો દ્વેષ છે, કે જે પાપના પરિણામ સ્વરૂપે એ માનવ જાતમાં પ્રવેશ્યો છે. ત્યારબાદ સહેજ આગળ વધતા ચોથા સ્તરે માણસનો પ્રકૃતિ સાથેના સંબંધ એટલે નેચર સાથેના સંબંધમાં પણ આપણને દરાર જોવા મળે છે. માણસ શું કરે છે? એ માણસ ડિફોરેસ્ટેશન કરે છે, ઝાડ કાપે છે, ફળ કાપે છે, અને પછી બધું નાશ કરતો જાય છે. અને સામે પ્રકૃતિ શું કરે છે? ગ્લોબલ વોર્મિંગ આપે છે. આ તો એક જ દાખલો મેં તમને કહ્યો, ડિફોરેસ્ટેશન, ગ્લોબલ વોર્મિંગ. એવું આપણે ઘણું બધું પ્રકૃતિની વિરુદ્ધ કરીએ છીએ, અને પ્રકૃતિ પણ સામે પ્રતિસાદ એ માણસને આપે છે. અને પાંચમા સ્તરે પ્રકૃતિનો પણ પ્રકૃતિની સાથે સંબંધમાં આપણને દરાર જોવા મળે છે. તમે જુઓ કે અમુક જાનવરો કદી સાથે ના રહી શકે. અમુક પ્રકારના લોકો, અમુક પ્રકારના ફળ, અમુક પ્રકારના વૃક્ષ કદી સાથે ના રહી શકે. જો એ રહે તો કાં તો એક માર્યો જશે ને બીજો બચી જશે. સહેજ આગળ વધતા જોઈએ તો એવી પણ જગ્યાઓ છે જ્યાં માણસ વસાહત છે જ નહીં, તો પણ શું થાય છે? ત્યાં પણ પ્રલયો આવે છે, જ્વાળામુખી ફાટે છે, તકલીફો થાય છે. એટલે આ 5 અલગ અલગ સ્તરે સંબંધોમાં દરાર આવી. આ 5 અલગ અલગ સ્તરે સંબંધો તૂટી ગયા, અને એટલો બધો ભયંકર એ નાશ, એ રૂઇન, એ એક પાપને કારણે, ઈશ્વર વિરુદ્ધ જવાને કારણે એ હું તમે જોઈએ છે મારા વાલા. પણ વોટ ઇઝ ધ વે આઉટ? ધ ઓનલી વે આઉટ એ શરૂઆતથી જ હતું તે ઈસુ ખ્રિસ્ત હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એટલા માટે આ શીર્ષક, આ આખી શ્રેણીનો શીર્ષક મેં આપ્યો છે, ઇટ વોઝ ઓલવેઝ અબાઉટ ધ ક્રોસ. હંમેશા એ વધસ્તંભ પડીની જ યાત્રા હતી. એ સિવાય બીજો કોઈ ઓપ્શન હતો નહીં. ઈસુ સિવાય બીજી કોઈ રેમેડી હતી નહીં. ઈસુ સિવાય બીજો કોઈ ઉકેલ હતો નહીં. અને એટલા માટે ઇટ વોઝ ઓલવેઝ અબાઉટ ધ ક્રોસ. જો આટલા ભયંકર રૂઇન્સ માંથી બહાર નીકળવું હશે, તો એ પુનઃસ્થાપના, એ રિકન્સિલિયેશન મને તમને ઈસુ સિવાય બીજે ક્યાંય મળી શકશે નહીં. કેમ કે ઈસુ જ્યારે એ પુનઃસ્થાપના કરશે, ઈસુ જ્યારે એ રિકન્સાઇલ કરશે, ત્યારે ઈસુએ કોઈ એક્સટર્નલ એલિમેન્ટનો ઉપયોગ કરવો પડશે નહીં. કોઈ હોલાનું, ગોધાનું, બળદનું અર્પણ ઈસુએ ચડાવવું પડશે નહીં. પણ ઈસુ પોતે પ્રમુખ મુખ્ય યાજક તરીકે પોતે એ વધ થનાર હલવાન આપણી માટે બનશે. અને જ્યારે એ થાય છે, વધસ્તંભ પર જ્યારે એ થાય છે મારા વાલાઓ, ત્યારે અલ્ટિમેટ રિડેમ્પશન મને તમને જોવા મળે છે. કે જ્યાં પછી આ 5 લેવલ જે આપણે જોયા, જ્યાં સંબંધો તૂટ્યા હતા, એ ફરીથી એકવાર પુનઃસ્થાપિત થાય છે. ઈશ્વર સાથેનો આપણો સંબંધ પુનઃસ્થાપિત થાય છે. માણસ સાથેનો આપણો સંબંધ પુનઃસ્થાપિત થાય છે. આપણી પોતાની જાત સાથેનો આપણો સંબંધ પુનઃસ્થાપિત થાય છે. પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ પુનઃસ્થાપિત થાય છે. અને
પ્રકૃતિનો પણ પ્રકૃતિ સાથેનો સંબંધ એ પુનઃસ્થાપિત થાય છે. ધ ઓનલી વે આઉટ ઇઝ જીસસ ક્રાઇસ્ટ. ઈસુ સિવાય ઉપાય છે જ નહીં. એટલે આટલા ભયંકર રૂઇન્સ માંથી જો નીકળવું હશે તો લેન્ટના બીજા દિવસે ઈસુ તરફ જોવાનું ભૂલીએ નહીં, ઈસુના જેવું જીવવાનું ભૂલીએ નહીં, અને ઈસુના જેવું બનવાનું ભૂલીએ નહીં. કેમ કે ઈસુ એ બ્લુપ્રિન્ટ છે જે પ્રમાણે આપણે આપણા જીવનો આગળ વધારવાના છે. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.